નમસ્કાર, જય માતાજી, ગુડ ઇવનિંગ. હું ગોયલિયાસ દીપસિંહ તમારું લક્ષ્યમ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા મિત્રો? મજામાં જશો એવું ધારીને હું આગળ વધું છું. આજે એટલે કે તમને જાણો છો કે LIC AA માં ભરતી આવી છે 2025માં. બહુ સારી એવી ભરતી છે. તો એમાં ફોર્મ ફિલિંગ કેમ કરવું છે, એવા ક્વેશ્ચન્સનો જવાબ લઈને આજ હું તમારી વચ્ચે આવ્યો છું. જોજો, ધ્યાનથી વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ જોજો, એટલે કાંઈ વાંધો આવવા દઈશ નહીં. અને વ્યવસ્થિત ફોર્મ ફિલિંગ થઈ ગયું ને એક્ઝામ વ્યવસ્થિત દેશો એટલે કોઈ પણ જાતનો પ્રશ્ન આવશે નહીં. તો ધ્યાનથી આ આખો સેશન જોજો, બરાબર છે? તો વધીએ કે LIC માં AA ની જે ભરતી આવી છે 2025માં, કેવી રીતે ફોર્મ ભરવું. તો સૌથી પહેલા તમે ઓનલાઈન LIC કેરિયર તમે કરશો ને તોય તે તમારે આવી જશે, અને ડાયરેક્ટ તમે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં હું લિંક અપાવડાવી દઈશ, એમાંથી ક્લિક કરશો તોય તમે અહીંયા આવી જશો. સૌથી પહેલા તો તમને અહીંયા લોગિન પોર્ટલ બતાવશે. જો તમારે પહેલા તમે આમાં રજીસ્ટ્રેશન કરેલું હોય તો રજીસ્ટ્રેશન નંબર ને પાસવર્ડ નાખી અને તમે લોગિન કરી શકો છો. પણ મેજોરિટી અહીંયા નવા મિત્રો હશે, તો એના માટે થઈને અહીંયા ક્લિક હિયર ટુ ન્યૂ રજીસ્ટ્રેશનમાં કરવાનું. ક્લિક હિયર ટુ ન્યૂ રજીસ્ટ્રેશનમાં તમે કરશો એટલે પછી તમારે આ ટાઈપનું આખું ખુલશે. અને હા, ખાસ કરીને ધ્યાન રાખજો કે 16 તારીખથી ફોર્મ ચાલુ થઈ ગયા છે અને 8/9/2025 સુધી ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે, બરાબર છે? અને ઓનલાઈન ફોર્મ તમારી જે ફી ભરવાની ડેટ છે ને એ 16/8 થી 8/9 સુધી હલાવશે, મતલબ કે એનો પણ સેમ ડેટ જ રહેશે. એટલે એ ફી ભરવાની ડેટ કે ફોર્મ ભરવાની ડેટ સેમ જ રહેવાની, કઈ ફેરફાર થવાનો નથી. સૌથી પહેલા તો તમને આ જે રજીસ્ટ્રેશન માટેનું આપેલું છે એમાં તમારું ફર્સ્ટ નેમ કન્ફર્મ કરવાનું છે, પછી મિડલ નેમ, પછી લાસ્ટ નેમ, પછી તમને અહીંયા આખું તમારું નામ દેખાશે. આખું નામ દેખાઈ જાય ને પછી તમારા મોબાઈલ નંબર એ કન્ફર્મ કરવાના. પછી તમારું જો અલ્ટરનેટ નંબર તમારી પાસે કોઈ પણ હોય તો અલ્ટરનેટ નંબર નાખી દેવાના, બરાબર છે? ઈ પછી ઈમેલ આઈડી લખવાનું, એને કન્ફર્મ કરવાનું. આ પેલો આખો બેઝિક મુદ્દો છે, તમારા વ્યવસ્થિત લખજો, કેમ કે આ જ નંબર ઉપર તમારો અને આ જ ઈમેલ આઈડી ઉપર તમારે OTP આવશે. OTP માટે થઈને વ્યવસ્થિત જોઈને 2 વાર જોઈ લેજો પછી જ નાખજો, બરાબર છે? ઈ નાખ્યા પછી અહીંયા જો સિક્યુરિટી કોડ આપેલો છે, જેને કેપ્ચર કોડ પણ કહેવાય છે, અહીંયા બાજુમાં દેખાય એ નાખી દેવાનું. અને જેવું સેવ અને નેક્સ્ટ કરશો એટલે તમારે નેક્સ્ટ પેજ ઓપન થશે. એમાં તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર અહીંયા દેખાડશે અને પાસવર્ડ આવી જશે, 2 વસ્તુ. અને એ જ વસ્તુ તમારે ઈમેલ આઈડી ઉપર અથવા તો તમારા મોબાઈલ નંબર ઉપર સેન્ડ કરી દેવામાં આવશે, જે તમારે અહીંયા દેખાતું હશે, બરાબર છે? પછી તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે, પણ આમાં થોડુંક અલગ રીતે છે. ધ્યાનથી જોજો, સમજજો કઈ રીતે કરવું, શું છે. જો લેપટોપમાં તમે ફોર્મ ભરતા હશો તો તમારે કાંઈ નહીં આવે, ડાયરેક્ટ વાંધો નહીં આવે કે એક કેપ્ચર ફોટો કરવાનો છે. અને ત્યારે તમે કેપ્ચર ફોટો ઉપર ક્લિક કરી દેશો ને ડાયરેક્ટ વેબકેમ ઓપન થઈ જશે અને તમારો ફોટો લાઈવ ફોટો ક્લિક કરશે. મેજોરિટી ભાગમાં તમારો આ જો લેપટોપમાં ભરશો તો વધારે વ્યવસ્થિત થઈ જાય, વેબકેમ ઓન થઈ જશે ને થઈ જશે. જો તમે મોબાઈલમાં ભરો છો તો અહીંયા ક્લિક હિયર કરી આ મોબાઈલને બીજું સ્કેન કરી લેવાનું, જે QR કોડ આપ્યો હોય ને એમાંથી ફોટો કેપ્ચર કરી અને તમારે મૂકવાનો થશે. વ્યવસ્થિત ફોટો મૂકજો અને ઈ પછી તમારે અહીંયા બીજો ફોટો અપલોડ કરવાનો છે. હવે ફોટોની સાઈઝ તમને અહીંયા ક્લિયર કહી દીધી, 4.5 સેન્ટીમીટર to 3.5 સેન્ટીમીટર બરો. ઈ ફોટોની સાઈઝ રહેવી જોઈએ. એવી રીતે તમારે સાઇન પણ અપલોડ, જો અહીંયા પેલા અપલોડ ઇમેજ વાળી અહીંયા દેખાડશે અને કેપ્ચર કરશો એ અહીંયા દેખાડશે. ચોઈસ અહીંયાથી ફાઇલ કરીને પછી એવી રીતે અહીંયા કન્ફર્મ કરી અને સેમ ટુ સ્કેમ તમારે સાઇન વાળું તમારે અપલોડ કરવાનું રહેશે, બરાબર છે? અને પછી અહીંયા ટીક માર્ક કરવાનું, આ ટીક માર્ક કરી દેશો, યસ દઈ દેશો અને પછી અહીંયા નેક્સ્ટ કરવાનું. 7 નેક્સ્ટ આવે છે, એ જ વસ્તુ તમારે કરવાની રહેશે, બરાબર છે? તો આ વસ્તુનું ધ્યાન રાખજો અને વ્યવસ્થિત આ ક્લિક નહીં કરો ત્યાં સુધી તમારે આગળ વધશે નહીં. ફોટો વ્યવસ્થિત સાઈઝમાં કરીને જ કરજો અને વ્યવસ્થિત આ કેપ્ચર વાળું યાદ રાખજો. જો વેબકેમ લેપટોપ કે અથવા અમે કોમ્પ્યુટરમાં ભરતા છો ડાયરેક્ટ થઈ જશે. ડન છે? વધી આગળ. જો આ રીતનું તમને દેખાશે, આ જે કેપ્ચર ફોટો કર્યો એનો છે અને આ જે ઓરિજિનલ ઇમેજ છે તમે અપલોડ કરેલી છે એ પ્રમાણેની સાઇન અહીં અપલોડ થઈ જશે. આ ટાઈપનું તમને દેખાશે આખું, બરાબર છે? પછી આગળ વધીએ તો હવે તમારી ડિટેલ્સ બધી માગશે, બેઝિક ડિટેલ્સથી લઈને બધી વસ્તુ. જો પહેલા તો તમને અહીંયા એપ્લાય ફોર એડવર્ટાઇઝમેન્ટ કયું આવ્યું સિલેક્ટ કરી લેવાનું અહીંયાથી, તમારે જેના માટે પોસ્ટમાં જવું હોય એ. પછી પોસ્ટ એપ્લાઇડ અહીંયા
પછી કેટેગરી તમારી કઈ છે, જનરલ આવતું હોય તો યુઆર આવશે, ઈડબ્લ્યુ આવશે, ઓબીસી આવશે, એસસી એસટી જે આવતી હોય કેટેગરી તમારે સિલેક્ટ કરો. એના ઉપર સબ કેટેગરી કઈ આવશે એ કેટેગરી તમારે ટાઈપ કરવાની. જો આ બધામાં જે સ્ટાર કરેલા છે ને ખાસ તમારે ફિલ કરવાના રહેશે. સ્ટાર વાળા બધાય તમારે ફિલ કરવાના રહેશે ફરજિયાત. પણ પછી જે આપ્યું છે, જો તમારે ડિસેબિલિટી મતલબ કે દિવ્યાંગ લોકો હોય પણ 40% કે 40% અબવ હોય તો તમારે યસ ને નો આપીને એની બધી ડિટેલ ફિલ કરવાની થશે. જો નો હોય તો નહીં હોય તો ના પાડી દેવાનું, હોય તો યસ કહીને પછી બધી ડિટેલ ભરવાની. પછી વધવાનું આગળ. એવી રીતે સેમ ટુ સેમ જે ડિટેલ આવતી હશે એ બરાબર છે. પછી અહીંયા રીજનલ ઓફ બિલોંગ, તમે કઈ જગ્યાથી છો એ વસ્તુ રીઝન કહેવાનું છે, એવડું દેવાનું છે રીજન. બરાબર છે. પછી જો તમે મિલિટરી મતલબ કે એક્સ સર્વિસમેન છો તો અહીંયા યસ દેવાનું ને એની બધી ડિટેલ ભરવાની થશે. પ્લસમાં જો એલઆઈસી ના એમ્પ્લોય હોય, તમે એલઆઈસી ના એમ્પ્લોય હોય તો આમાં યસ દેવાનું, નકર નો દેવાનું, અને હોય તો એની ડિટેલ તમારે ફિલ કરવાની થશે. બરાબર છે. પછી અહીંયા આધાર વેરિફિકેશન આપવાનું છે. આધાર કાર્ડ હોય તો યસ કહેવાનું, એના નંબર નાખવાના, અને પછી જો પાન કાર્ડ હોય તો પાન કાર્ડ થી નંબર નાખો, જે તમારી પાસે અવેલેબલ હોય એ વસ્તુ નાખવાની. બરાબર છે. પ્લસમાં પછી હવે જો અહીંયા આવ્યું ને સ્ટેટ પ્રિલિમિનરી એક્ઝામમાં તમારે સ્ટેટમાં કઈ જગ્યાએ એક્ઝામ દેવી છે એ વ્યવસ્થિત રીતે ટાઈપ કરજો કે તમારું એક્ઝામ સેન્ટર એ આવશે. 3 પ્રેફરન્સીસ દેવાના છે. પેલું ફરજિયાત છે, જો અહીંયા દઈ દો. જેમ કે ગુજરાતમાં હોય તો અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, એવી રીતે અલગ અલગ તમે 3 પ્રેફરન્સ દઈ શકો. જે તમારે નજીક પડતું હોય એ પ્રમાણે દેવાનું. જો આપ્યું છે પેલું 2 વાર કરવાનું થશે. બરાબર છે. પ્રિલિમિનરી એક્ઝામ, પ્રિલિમિનરી સેકન્ડ, થર્ડ, 3 આપી દેવાના અને કન્ફર્મ કરવાનું છે. પછી સેકન્ડ મીન્સ માટે પણ સેમ ટુ સેમ પ્રોસેસ અત્યારે જ કરાવી દેશે ને ભેગા ભેગી, કે તમે કયા સ્ટેટમાં અને કઈ જગ્યાએ એક્ઝામ દેવાનું પસંદ કરશો એ પસંદ તમારે કરવાનું. બરાબર છે. નજીકનું સેન્ટર હોય, તમને લાગતું હોય કે અહીંયા સેન્ટર મળે જ છે તો એ પ્રિફરન્સ એમાં આપેલા જ હશે. એમાં જોવાનું કે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા બધાય હશે, તેમાં ચેક કરી લેવાનું જો તમે ગુજરાતમાંથી ભરતા હોય તો. બરાબર છે. પછી વધવાનું આગળ. જો હવે બેઝિક તમારી પર્સનલ ડિટેલ આવશે તો ડેટ નાખવાની, બર્થ ડેટ તમારી જે હોય એ બર્થ ડેટ દેવાની. પછી જેન્ડર મેલ ફિમેલ કે ટ્રાન્સજેન્ડર જે આપેલું હોય. પછી જો તમારે ટ્વિન્સ બ્રધર હોય કે સિસ્ટર હોય તો તમારે યસ દેવાનું, નકર નો દઈ દેવાનું, અને હોય તો એનું નામ ને ઈ દેવાનું. બરાબર છે. પછી મેરેજ સ્ટેટસ, તમે મેરિડ છો, અનમેરિડ છો તો એનું સ્ટેટસ દેવાનું છે. બરાબર, ઈ કહી દેવાનું. પછી ફાધર નેમ, મધર નેમ, અને કદાચ જો તમે ફાધરની જગ્યાએ હસબન્ડનું નામ આવતું હોય તો એ ટાઈપ કરવાનું છે. બરાબર છે. આ વસ્તુ. પછી એડ્રેસ તમારે આખું ફિલ કરવાનું થશે. એડ્રેસ ફિલ કરશો એટલે સેમ ટુ સેમ બીજી વાર અહીંયા સેમ એઝ અ એડ્રેસ. જો તમે એક ને એક જગ્યાનું વ્યવસ્થિત એડ્રેસ હોય, તમે પરમેનન્ટ એડ્રેસ હોય તો ત્યાં યસ દઈ દેવાનું. બાકી જો તમે કોઈ અલગ જગ્યાએ રહેતા હોય, તમારું બીજું આધાર કાર્ડનું એડ્રેસ અલગ હોય એ હોય તો અહીંયા બીજું તમારે એડ્રેસ આખું ટાઈપ કરી દેવાનું જ્યાં તમે રહેતા હોય ત્યાંનું. બરાબર છે. પછી જીએસટી ઇન્વોઇસ તમે જો ભરતા હોય તો એના વસ્તુનું. પછી બેંક ડિટેલની આખી વાત છે. આ બેંક ડિટેલ જે તમારે ફીસ ભરવાની થાય ને આ તે બધી વસ્તુ થાય ને એ આ એકાઉન્ટમાંથી કરવાનું થશે. કન્ફર્મ બેંક, જો બેંક એકાઉન્ટ હોલ્ડરનું નેમ આપવાનું, બેંકનો નંબર દેવાનો, કન્ફર્મ કરી દેવાનો, બેંક બ્રાન્ચનું નામ આપી દેવાનું, અને ટાઈપ ઓફ એકાઉન્ટ, આઈએફએસસી કોડ આવશે. એ બધી વસ્તુ તમારે ટાઈપ કરવાની રહેશે. ટાઈપ કરી દેશો એટલે તમને અહીંયા ફીની અમાઉન્ટ દેખાશે. ફીની અમાઉન્ટ દેખાશે. એ વસ્તુ તમે એપ્લાય કરશો એટલે અહીંયા તમારે નીચે આવશે. બરાબર. જેવું તમે આ કરશો એટલે પછી પાછળ આ એજ્યુકેશનની તમારી ડિટેલ આખી ખુલશે. બરાબર છે. એજ્યુકેશનની ડિટેલમાં પહેલા તો 10th વાળું આવે છે. એસએસસી તમે કહો છો, એસએસસી ની તમે ડિટેલ બધી ભરશો. પછી ગ્રેજ્યુએશન આવશે, પોસ્ટ ગ્રેજ્યુએશન છે. પછી જે તમે આગળની જે કોઈ પણ ડિગ્રી તમે સ્ટડી કરેલી હોય તે બધી જ ડિટેલનું નાખવાનું થશે. પાસિંગ યર છે, પર્સન્ટેજ છે, ગ્રેડ છે, કે તમારે જો એમાંય ઘણાઈને ગ્રેજ્યુએશનમાં સીજીપી આવતું હોય છે, પર્સન્ટેજ નહીં આવતું હોય, ગ્રેડ નહીં આવતું, તો એ પ્રમાણે તમારે કરવાનું થશે કે સીજીપી ને કન્વર્ટ કરી દો. કે તમારે સીજીપી આવેલા હોય તો સીજીપી વાળું તમારે દેવાનું, ગ્રેડ આપેલા હોય તો ગ્રેડ દેવાનું. એ પ્રમાણે તમે ચેન્જીસ કરી શકો. બરાબર છે. હવે પછી જો વર્ક એક્સપિરિયન્સ તમારો હોય, આ ફિલ્ડમાં વર્ક એક્સપિરિયન્સ હોય તો એ તમારે દેવાનો છે. પણ અહીંયા ખાસ કીધું છે 1/8/2025 પ્રીવિયસ પ્રેઝન્ટમાં વાત કરવાની છે એ વસ્તુ. એમ્પ્લોય, નેમ ઓફ એમ્પ્લોયર ત્યાંનું દેવાનું છે. પ્રેઝન્ટ વર્કિંગ છે, ડેઝિગ્નેશન તમારે દેવાનું,
એનો ક્યાંથી ક્યાંનો એક્સપિરિયન્સ છે, જો ફ્રોમ ટુ એ વાળું યસ, અને પછી લિવિંગ રીઝન ની બધી વસ્તુ માગેલી છે, અને યર ઓફ એક્સપિરિયન્સ કેટલા વર્ષનો છે, દિવસ મહિનાનું બધી રીતનું તમારે કહેવાનું થશે. ઈ પછી તમને કઈ કઈ લેંગ્વેજ આવડે છે, 3 વસ્તુ આપી. એક ફરજિયાત તમારે કહેવાનું થશે, 3 આપી છે, રીડ, રાઇટ એન્ડ સ્પીક, મતલબ બોલતા, લખતા અને વાંચતા 3 વસ્તુ આવડવું જોઈએ, એ વસ્તુ કીધેલી છે. ઈ કરી અને આ ડિટેલ તમારી જોવાની પહેલા, પછી 7 નેક્સ્ટ કરવાનું. બધી ડિટેલ જોવો, આ રીતનું તમને આખું ફોર્મ દેખાશે. જેવું આ ફોર્મ તમારે બધું વેરીફાઈ કરવાનું કે આ બધી વસ્તુ તમને અહીંયા દેખાય છે, આ મારું બધી વસ્તુ સાચું જ છે, એ પછી તમારે અહીંયા 7 નેક્સ્ટ કરવાનું. આ 7 નેક્સ્ટ કરશો એટલે આખું ફોર્મ તમારું ફિલઅપ થઈ જશે. પછી તમારા આના પછી ફી નું પોર્ટલ ખુલશે. જો એ ફી ભરી દેવાની થશે, જેટલું તમને આગળ આવ્યું હોય એ પ્રમાણે ફી નું પોર્ટલ. અને આમાં કોઈ પણ જાતનો તમને પ્રશ્ન થતો હોય કે એ હોય તો આપણા હેલ્પલાઇન નંબર છે, આ 2 નંબરમાંથી તમે કોઈ પણ નંબરમાં કોલ કરી શકો છો, અને પૂરેપૂરી ઇન્ફોર્મેશન તમને આપશે. આપણા જે ટેલિકોલર ભાઈ કે બેન હશે એ પૂરેપૂરી હેલ્પ કરવાની તમને કોશિશ કરશે. બરાબર છે. અને આવી ઇન્ફોર્મેશન માટે થઈને આપણી આ ટેલિગ્રામ ચેનલ છે, લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ, જેને તમારે જોઈન કરી લેવાનું છે. અને આ ચેનલ ઉપર પણ તમે નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરી લેવાનું છે. તો મળશે આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી મને એટલે કે યશદીપસિંહ ગોહિલને રજા આપો. જય હિન્દ, જય ભારત.